कल भगवान जगन्नाथ जी की रथ यात्रा निकलने वाली है, तब जूनागढ़ से ये खबर सामने आ रही है, जहां पर रथ यात्रा के रूट पर पुलिस अधिकारियों और कर्मचारियों की ओर से फ्लैग मार्च किया गया था। दरअसल भगवान जगन्नाथ जी की रथ यात्रा के मद्देनजर जूनागढ़ में तैयारियां जोरों शोरों से जारी है। रथ यात्रा के दौरान कानून व्यवस्था बरकरार रहे और कोई अघटित घटना न घटे, ऐसी कोशिश भी पुलिस विभाग की ओर से की जा रही है। तब आपको बता दें कि रथ यात्रा के अगले दिन यानी कि आज दोपहर के वक्त जूनागढ़ के एसपी हर्षद मेहता ने भगवान जगन्नाथ जी के मंदिर पर शीश झुकाकर भगवान के दर्शन कर रथ यात्रा की सफलता के लिए प्रार्थना की और फिर रथ यात्रा के रूट पर पुलिस विभाग की ओर से फ्लैग मार्च किया गया। આવતીકાલે અષાઢી બીજ નિમિત્તે જૂનાગઢ શહેરમાં ને જૂનાગઢ જિલ્લામાં માંગરોળ સહિત અન્ય ટાઉનમાં પણ જગન્નાથજીની રથયાત્રા નીકળવાની છે। સમગ્ર જિલ્લામાં આ તમામ પોલીસ તરફથી તૈયારીઓ કરવામાં આવી છે। દરેક રૂટ ઉપર આજે રૂટ માર્ચ કરવામાં આવી રહ્યો છે। આ રૂટ ઉપર બીડીએસની ટીમ ચેકિંગ કરી રહી છે। સાથે સાથે અમારી ગર્વ અને ક્યુઆરટીની ટીમ એ તૈનાત રહેશે અને આ બંદોબસ્ત છે એના લોકલ ડીવાયએસપી શ્રી અને એમની સાથે મળીને સમગ્ર જિલ્લાનો જે બંદોબસ્ત છે એ લગભગ 1200થી વધારે પોલીસ છે એ કાલે તૈનાત રહેશે। ખાસ કરીને ભેસાણમાં પણ જે મેળો ચાલી રહ્યો છે પરબનો, એ મેળામાં પણ પોલીસ ત્યાં સમગ્ર બંદોબસ્ત ચાલુ છે। આ રથયાત્રામાં સમગ્ર રૂટ ઉપર પણ ટ્રાફિક બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે, જેથી કરીને ત્યાં કોઈપણ પ્રકારે આ રથયાત્રાના રૂટને અડચણ ન થાય। સાથે સાથે અમારી ડ્રોન સાથેની સીસીટીવી કેમેરામાં પણ આ સર્વેલન્સ ચાલી રહ્યું છે। વિડીયોગ્રાફી અને બોડી વોર્ન કેમેરા દ્વારા પણ આખા સમગ્ર રૂટ ઉપર અને દરેક ઇવેન્ટને કેમેરામાં પણ કેદ કરવામાં આવશે અને પોલીસ તરફથી તમામ તૈયારીઓ છે પૂર્ણ કરવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।